નમસ્કાર. આજની મારા વાર્તાનું નામ છે બાઈ મી પ્રહલાદ. એટલે બેન, હું પ્રહલાદ. શાળા છૂટી અને હું આમ દોડતી દોડતી બસ સ્ટેન્ડ ઉપર જતી હતી. રસ્તામાં એક યુવાન મને પગે લાગ્યો અને મારાથી ઘણો ઊંચો હતો. પગે લાગ્યા પછી મેં એને આમ જોઈને પૂછ્યું કે કોણ છો આપ? મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ મને યાદ ના આવ્યું કે આ ભાઈ તો કંઈ હું ઓળખતી નથી. મેં એમને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે એણે મને કીધું કે બાઈ, હું પ્રહલાદ. હું 20 વર્ષ પછી પાછળ જતી રહી. 1973માં સાંસ્કૃતિક કાર્યક્રમનું એક સર્ક્યુલર શાળામાં આવ્યું. એમાં પાત્રસૃષ્ટિ, નાટક, ગરબા, એકાંકી, વેશભૂષા, આ બધામાં કોઈ પણ એકમાં ભાગ લેવાનો હતો. આ બધો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે મારો મનગમતો વિષય. બાળકોને અભ્યાસની સાથે અમૂલ્ય શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિની ખબર હોવી જોઈએ. સર્ક્યુલર આવ્યું તરત જ મને તો બહુ આનંદ થયો. કોર્પોરેશનની શાળાઓમાં બધા જ માધ્યમની શાળાઓ હતી. 540 શાળાઓ હતી. ગુજરાતી, મરાઠી, ઉર્દુ, હિન્દી, સિંધી, ઇંગ્લિશ, મલયાલમ, તેલુગુ, આ બધી શાળાઓ અમદાવાદમાં હતી. અને બધી શાળાઓ કમ્પલસરી ભાગ લેવાની હતી. અમારી શાળાએ પાત્રસૃષ્ટિનો એકમ નક્કી કર્યો. એમાં હિરણ્યકશ્યપુ અને પ્રહલાદ બેના સંવાદો મેં લખી કાઢ્યા અને લક્ષ્મણ શિંદેને એ પાત્રસૃષ્ટિનો અભિનય શીખવાડ્યો. શાળાના શિક્ષક એક બાબુભાઈ તરીકે હતા. એમણે તબલાની સાથ એના અવાજથી એના સંવાદો કેવી રીતે બોલવાના એ શીખવાડ્યા. એ વિરોધાભાસના સંવાદો લક્ષ્મણે બહુ સરસ રીતે સ્ટેજ પર રજૂ કર્યા. ચડ ઉતાર, અવાજમાં જે ચડ ઉતાર હોવો જોઈએ એણે સરસ સાદરીકરણ કર્યું. 3 વાર કોમ્પિટિશન થઈ અને ત્રીજી વાર ફાઇનલમાં અમે પહોંચ્યા. મારો આ પહેલો જ અનુભવ હતો. ટાગોર હોલ તો ગીચોગીચ ભરેલો હતો. પાત્રસૃષ્ટિનો નિકાલ જ્યારે આપવાનું શરૂ કર્યું તો પ્રથમ નંબર મેઘાણીનગર મરાઠી શાળા નંબર 2 એ કીધા વેત બધાએ તાલીઓનો લલાટ કર્યો. મને આમ પહેલો અનુભવ હોવાથી મને એવું લાગ્યું જ નહીં કે આપણો નંબર, આટલી બધી શાળાઓ હતી પણ અમારો નંબર આવ્યો. અને 2 શિલ્ડ શાળાને આપવાના હતા. દરેક એકાંકિકા, નાટક, ગરબા બધામાં એક અને શ્રેષ્ઠ સાદરીકરણ કયા લોકોનું હતું, કયા શાળાનું હતું, એનું એક બીજું શિલ્ડ પણ આપવાનું હતું. અને કહેતા મને બહુ આનંદ થાય છે કે 73માં મારી નોકરીની પહેલી શરૂઆત અને એમાં 2 શિલ્ડ અમારી શાળાને મળ્યા. શ્રેષ્ઠ સાદરીકરણ અને નંબરનું 2 શિલ્ડ લઈને અમે શાળામાં આવ્યા. લક્ષ્મણના વખાણ કર્યા, શાળાએ અમારા વખાણ કર્યા શિક્ષકોના કે અમે એ લોકોને લઈ ગયા હતા, બાળકને લઈ ગયા હતા અને અમને પણ શાબાશકી મળી. આટલી બધી શાળાઓમાં ભાગ લીધા પછી, આટલી બધી શાળાઓએ ભાગ લીધા પછી અમારી શાળાને આ શિલ્ડ મળવું એ ખરેખર બહુ આનંદદાયક હતું. અને મને લક્ષ્મણ શિંદેએ જોયા પછી તરત જ, લક્ષ્મણ શિંદે નામ ન કહેતા તમે કોણ પૂછ્યા પછી એણે મને કહ્યું કે બાઈ મી પ્રહલાદ. એટલે એણે મને કેટલું ધ્યાનમાં રાખ્યું હતું કે પ્રહલાદનું જે
પાત્ર ભજવવાનું હતું એને કેટલું ધ્યાનમાં રાખ્યું હતું. અને તરત જ એ બાઈ મેં પ્રહલાદ કીધું એટલે મને એટલો બધો આનંદ થયો અને 20 વર્ષ હું પાછળ જતી રહીને મારા આંખમાંથી આંસુ આવ્યા કે બાળક કેટલું ધ્યાનમાં રાખે છે. એને મેં પૂછ્યું તમે શું કરો છો? મેં કીધું પ્રાઇવેટ કંપનીમાં હું કામ કરું છું, હું સંગીતની પરીક્ષામાં પણ આપું છું. તમે મને કહ્યું હતું કે તમે સંગીત શીખો અને જરૂર તમે મારા ઘેર આવજો. કેવા હોય છે બાળકો. ધન્યવાદ.